સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના પાલીતાણા અને આજુબાજુ વિસ્તારમાં ત્રીજા દિવસે મેઘરાજાએ ગમરોડ્યું હતું। વરસેલ વરસાદમાં તંત્રના તમામ વિભાગની પ્રી મોન્સૂન કામગીરી પોળ છતી થઈ ગઈ હતી। ભારે વરસાદના પગલે પાલીતાણા ભાવનગર હાઈવે બંધ થઈ ગયો છે। ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં વરસાદે તેનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું। અચાનક ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। જોકે પવન અને વરસાદને કારણે સમગ્ર પાલીતાણામાં વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો। અતિપવન સાથે વરસાદ શરૂ થતાં જ હંમેશની માફક વીજળી ગુલ થઈ ગઈ હતી, જે મોડી રાત સુધી પુનઃ કાર્યરત થઈ ન હતી। જોકે પ્રથમ દિવસના નજીવા વરસાદમાં પીજીવીસીએલની કામગીરીની લોલમલોલ સામે આવી હતી। લગભગ 10 થી 12 કલાક વીજ પુરવઠો ખોરવાતા લોકોના કામ ધંધા અટવાઈ ગયા હતા। તો બીજી બાજુ ભારે વરસાદને કારણે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ હતી। બપોરના ધોધમાર વરસાદ બાદ કલાકો પછી પણ પાલીતાણાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। તંત્ર દ્વારા આ પાણીના નિકાલ માટે કોઈ જ પ્રકારનું આયોજન નથી કરાયું, જેના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા। જ્યારે અમુક વિસ્તારોમાં તો બજારોમાં અને રોડ પર પણ ગોઠણસમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી અને લોકોનો રોષ મેઘરાજાની જેમ ગર્જના કરી રહ્યો હતો। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ગામડાઓમાં નદી નાળામાં પૂર આવ્યા હતા। પાલીતાણા ભાવનગર હાઈવે પર પાલીતાણા નજીક આવેલા મોખડકા ગામે આવેલી રાજવડ નદીના પાણી આવી જવાના કારણે રોડ બંધ થઈ ગયો હતો। અહીં પણ તંત્રની અણાવડતનો તાદશ નમૂનો જોવા મળ્યો હતો। રાજવડ નદી પર આવેલ પુલ ખખડધ્વજ થઈ ગયો હતો। મહિનાઓ પહેલા આ પુલ તોડી નવો પુલનું કામ ચાલુ કરવામાં આવ્યું છે। જોકે ચોમાસું ચાલુ થઈ ગયું હોવા છતાં પણ પુલનું કામ પૂરું થયું નથી અને જેના કારણે આજે આવેલા વરસાદ બાદ ડાયવર્ઝનમાં પણ પાણી આવી જતા રોડ બંધ થઈ ગયો હતો અને પૂર્ણ પાણી ઉતર્યા બાદ જ આ રસ્તો રિપેર કર્યા પછી ચાલુ થાય તેમ છે। જોકે તંત્ર દ્વારા કલાકો સુધી વાહનોની લાઈનો રહ્યા બાદ આખરે ટ્રાફિકને અન્ય ગામડાઓમાં થઈને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। કિશન સોલંકી, CN24 ન્યૂઝ, પાલીતાણા।